તો નવસારી શહેરમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં કલેક્ટર કચેરી નજીક આવેલા કાલિયાવાડી પુલ પાસે છેલ્લા 10 દિવસથી જોખમી ભૂવો પડ્યો હોવા છતાં તંત્રને તેની જાણ જ નથી। ત્યારે આખરે એક જાગૃત નાગરિકે પોતે જ પાવડો ઉઠાવી ખાડો પૂરતા તંત્રની નિંદ્રા તૂટી ગઈ છે। તો કાલિયાવાડી વિસ્તારમાં આવેલ આ પુલ પર પડેલા ભૂવાને કારણે વાહન ચાલકો માટે જીવલેણ સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે ખાસ કરીને આ સ્થળ કલેક્ટર કચેરી અને અધિકારીઓના નિવાસસ્થાન નજીક હોવા છતાં લાંબા સમય સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી, જે તંત્રની કામગીરી પર સવાલો ઊભા કરે છે। સ્થાનિક લોકોના કહેવા મુજબ અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રએ આ મુદ્દાને ગંભીરતાથી લીધો નહોતો અને ભારે ટ્રાફિક વચ્ચે આ ખાડો અકસ્માતને આમંત્રણ આપતો હતો, છતાં યોગ્ય મરામત કરવામાં આવી ન હતી। ત્યારે હાલમાં એક જવાબદાર નાગરિકે પોતે આગળ આવીને ખાડો પૂરતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે। આ ઘટનાએ તંત્રની ઉદાસીનતા અને વ્યવસ્થાની ખામીઓને ઉજાગર કરી છે। ત્યારે મહત્વનો સવાલ એ ઊભો થાય છે કે જ્યારે કલેક્ટર કચેરી સામે જ આવી સ્થિતિ હોય ત્યારે શહેરના અન્ય વિસ્તારોમાં સ્થિતિ કેટલી ખરાબ હશે। આ બનાવને લઈને નાગરિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે લોકોનો આક્ષેપ છે કે તંત્ર માત્ર કાગળ ઉપર જ કામ કરે છે, જ્યારે વાસ્તવમાં મેદાનમાં તેની કોઈ જ અસર દેખાતી નથી।